તો કેમ છો મારા રેવતી તલાટી અને ખાખીના યોદ્ધાઓ? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આજે 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે 17મો. તો આજે આપણે જે તમને સ્ટાર્ટિંગમાં ટોપિકો બતાવી દઈશું કે આપણે દિવસભર શું વાંચ્યું. તો અત્યારે વાગી ગયા છે 9:30. તો ચલો તમને પહેલાં ટોપિકો બતાવી દઈએ, પછી તો આપણે વાંચવાની શરૂઆત કરીએ. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો મારા યોદ્ધાઓ. આજના ટોપિક છે, આપણે સૌ પ્રથમ તો પહેલાં કરંટ અફેર વાંચીશું ને લખીશું. એમાં પછી આપણે ભૂગોળ, પહેલાં આપણે ગણિત લેતા બીજો વિષય, પણ ભૂગોળ એટલા માટે કે ગણિત બપોરે લઈએ તો આપણા જે આ વાંચેલું હોય તો કંટાળો આવે તો આપણું મગજ ફ્રેશ રહે એના માટે. તો ભૂગોળમાં આપણે મહત્ત્વના ઘાટ અને પાસ વિશે માહિતી મેળવીશું. ગણિતમાં આપણે આજે સરેરાશનું ચેપ્ટર લઈશું અને ગુજરાતીમાં આપણે કાલનું સમાસનું છે તે સમાસ આપણે કાલના અધૂરા છે એટલે મતલબ રિવિઝન કરીશું એનું. તો આજના આપણા ટોપિકો આ 4 છે. તો ચલો હવે મળીએ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા ખાખીના યોદ્ધાઓ અને રેવન્યુ તલાટીના યોદ્ધાઓ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને એમાં મહત્ત્વના ટોપિકો પણ લખી દીધા છે. તો ચાલો તમને બતાવી દઉં. એના પછી આપણે ભૂગોળ જોવાનું છે. ચલો કરંટ અફેરમાં કયા કયા ટોપિકો રહ્યા એ ધ્યાનથી જોજો. અને તમારે નોટ્સ કરવી હોય તો નોટ્સ કરજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ બનાવી છે મિશન તલાટી 90 ચરણોમાં, એમાં જોઈન થઈ જજો. તો આપણે રવિવાર પછી એમાં રોજે રોજનું કરંટ અફેરની PDF મોકલી દઈશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ અને બતાવી દઉં તમને મહત્ત્વના કરંટ અફેરના મુદ્દાઓ. તો મારા યોદ્ધાઓ આજે 26/7/2025નું કરંટ અફેર છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનું બીજું સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રચેત ગોવામાં લોન્ચ થયું. કયા શિપયાર્ડે સમુદ્ર પ્રચેતનું નિર્માણ કર્યું? તો ગોવા શિપયાર્ડ લિમિટેડ. તો આ બીજું છે. તો પ્રથમ કયું હતું? તો સમુદ્ર પ્રતાપ. તેની વિશે આપણે માહિતી લખી છે. ભારતીય કોસ્ટગાર્ડ વિશે પણ માહિતી લખી છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ કયા રાજ્યની એસેમ્બલી દ્વારા કારગિલ યુદ્ધના નાયકોના સન્માન માટે સ્થાપવામાં આવેલા બગીચાનું નામ શું છે? એ રાજસ્થાનમાં સ્થાપવામાં આવ્યું છે અને બગીચાનું નામ છે કારગિલ શૌર્ય વાટિકા. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો અજય શેઠ. તેમનો કાર્યકાળ 3 વર્ષનો છે. એના પછીનો પ્રશ્ન આપણા 100% પરીક્ષામાં પૂછાય છે કે આપણે સાયન્સ અને ટેકમાં જે ઉર્જા નીતિ છે એમાં છે આ પ્રશ્ન. તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 50 કિલોવોટ ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો ત્વાંગ, અરુણાચલ પ્રદેશ. 100% પૂછાશે. એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં રહેલ વર્ષ 2025 માટે વર્લ્ડ બેસ્ટ કન્ઝ્યુમર બેંક તરીકે ભારતીય બેંકનું નામ જાહેર કરવામાં આવ્યું. તો કઈ બેંક છે? SBI બેંક છે. તેના ચેરમેન ચલ્લા નિવાસુલુ છે. એના પછીનો પ્રશ્ન મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ ખગોળશાસ્ત્રીએ પ્રથમવાર તથા સૌરમંડળનો જન્મ જોયો જે યુવાન તારાની આસપાસ ખડકની રચના જોવા મળી તેનું નામ શું છે? તો હોબ્સ 315. શોધાયેલી ખનિજ ફોસ્ટેરાઇટ અને એનેસ્ટાઇરાઇટ. એના પછીનો આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ 2025માં ગીતાંજલિ શ્રીએ વન્સ એલિફન્ટ્સ લિવ્ડ હિયરનો પુરસ્કાર કોના મળ્યો? એ કયો મળ્યો? તો પેન ટ્રાન્સલેટ્સ પુરસ્કાર મળ્યો છે. લંડન સ્થિત માનવ અધિકાર અને સાહિત્યિક સંસ્થા છે. આટલો કરંટ અફેર આપણે ભણ્યું છે. તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેર લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને હવે આપણે ભૂગોળમાં જે મહત્ત્વના ઘાટ અને પાસ વિશે માહિતી મેળવવાની છે એ આપણે જોઈ લઈએ અને લેક્ચર એટેમ્પ કરી દઈએ અને તમને બતાવી મેં કયા કયા લખ્યા છે મહત્ત્વના અને પરીક્ષામાં પણ પૂછાણા છે એ તમને આ ઉપર સ્ક્રીન ઉપર દેખાતા PYQ કયા કયા પૂછાણા છે એ પણ તમને બતાવી દઈશ. તો મારા યોદ્ધાઓ અત્યારે મેં ભૂગોળનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. મહત્ત્વના ઘાટ અને પાસ જે રિસેન્ટલી પરીક્ષામાં સ્પીપામાં 2025માં ગયા રવિવારે જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાનો છે અને અગાઉ પણ પ્રશ્નો પૂછાના છે. તો ચલો તમને મેં લેક્ચર એટેમ્પ કરી દીધું. કયા કયા ઘાટ લખ્યા છે તમે જાણો છો કે નહીં જાણતા એ ખબર નહીં, પરંતુ વિડીયો અચૂકથી જોજો કે તમને આ માહિતી કેવી લાગી. તો ચલો બતાવી દઉં તમને મહત્ત્વના ઘાટ અને પાસ. તો મારા યોદ્ધાઓ ભારતના પાસ અથવા ઘાટ વિશેની માહિતી છે. તો તમે નોટ્સ ડાઉન કરી દેજો અને આની PDF હું ટેલિગ્રામમાં મૂકી દઈશ. તો ચલો બતાવી દઉં તમને. તો લદ્દાખના 4 ઘાટ છે: કારાકોરમ ઘાટ, બુર્જિલા ઘાટ, જોજિલા ઘાટ અને ખારદુગલા ઘાટ. પછી એના પછી હિમાચલ પ્રદેશના 3 ઘાટ છે: સિપકીલા ઘાટ, રોહતાંગ ઘાટ અને બડા લાચા ઘાટ. એના પછી જમ્મુ કાશ્મીરના પીર પંજાલ ઘાટ, બનિયાલ ઘાટ, બારામુલા ઘાટ, સાધના ઘાટ. પછી ઉત્તરાખંડના ઘાટ છે લિપુલેખા ઘાટ, ધર્મા ઘાટ, નીતિ ઘાટ ને માના ઘાટ. એના પછી સિક્કિમના નાથુલા ઘાટ ને જેલપલા ઘાટ. એના પછી અરુણાચલ પ્રદેશના ઘાટ છે બોમડીલા ઘાટ, ડીફુ ઘાટ,
યાંગલાપ ઘાટ અને લીકપાટી ઘાટ. એના પછી નુજુ ઘાટ છે મણિપુરનો છે, થાલ ઘાટ પાસ, પોરઘાટ પાસ ને બુહાણપુર ઘાટ એ મહારાષ્ટ્રના છે. એના પછીના પાલ ઘાટ એ છે કેરળ અને હોર્નાકોટા પણ કેરળના. ગોરામ ઘાટ અને હલ્દી ઘાટ એ રાજસ્થાનના છે. તો અન્ય આટલી માહિતી છે કે પીર પંજાલ ઘાટ જમ્મુને અને શ્રીનગરને જોડે છે. દીફુ ઘાટ અરુણાચલ પ્રદેશ અને મ્યાનમારને જોડે છે. જોજીલા ઘાટ શ્રીનગર અને લેહને જોડે છે. તો આટલી માહિતી આપણે લખેલી જ છે, વધારે નહીં પરંતુ ખૂબ ઉપયોગી છે. તો આટલી માહિતી આપણે લખેલી છે. તો અમારા યોદ્ધાઓ આપણે ગણિતમાં સરેરાશનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને થોડા મહત્ત્વના દાખલાઓ ગણ્યા છે અને મહત્ત્વના સૂત્રો લખ્યા છે. તો આપણે આ સરેરાશનું ચેપ્ટર કાલે પણ ચલાવીશું. કાલે પણ રિવિઝન આપણે ગમે તે ગણિતના વિષયો ગણિત હોય કે ગુજરાતી વ્યાકરણ હોય એ 2 દિવસ જ વાંચીશું, કારણ કે 2 દિવસ વાંચવું જોઈએ. એક દિવસમાં કોઈ પણ ચેપ્ટર પૂરું કરાય નહીં. તો ચલો મિત્રો, બતાવી દો મેં મહત્ત્વના સૂત્રો લખ્યા અને દાખલાઓ ગણ્યા છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો ચલો તમને સૂત્રો બતાવી દો. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે સરેરાશમાં સૂત્ર આપણે કોમન જ હોય છે. આપેલી સંખ્યા ઉપરનો સરવાળો, નીચે કુલ સંખ્યા લખવાની છે. પ્રથમ પ્રાકૃતિક, પ્રથમ બેકી સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાનો સરવાળો, પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, ઘનનો સરવાળો કરવો હોય. બધા સૂત્રો છે અને નીચે દાખલા છે. આ સૂત્રો આટલા છે. આટલા સૂત્રમાં કોમન દાખલા પૂછાતા જ હોય છે. તો તમે જોઈ શકો આપણે દાખલા થોડા ઘણા ગણ્યા છે. કોન્સેપ્ટ 2 આપણે જોવાનો છે, પણ એ આવતીકાલે જોવાનો છે. આ સ્ટેપ પ્રમાણે તમે દાખલો ગણશો તો પણ દાખલામાં જવાબ તમને આવી જશે. તો આપણે આટલે સુધી લખ્યું છે. તો ચલો મિત્રો, મળીએ હવે આપણે ગુજરાતીમાં જે સમાસનું આપણે જે રિવિઝન કરવાનું છે એ બાકી છે એ પૂરું કરીને મળીએ. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ આપણે ગુજરાતીમાં પણ જે સમાસનું જે વાંચવાનું હતું એનું પણ રિવિઝન થઈ ગયું છે. તો આપણે આજે 100 દિવસ રણનીતિ દિવસના 17મા દિવસે કરંટ અફેર, ભૂગોળમાં ઘાટ અને પાસ અને ગણિતમાં આપણે સરેરાશ અને ગુજરાતીમાં સમાસ વિશે માહિતી મેળવી. તો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર નવા આવ્યો તો અમારી ચેનલને મિશન તલાટી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. તો આપણા 100 દિવસ રણનીતિમાં તમે પણ ભાગ લો. તો બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી લાइक शेयर चैनल सब्सक्राइब करना। जय माता दी, जय द्वारकाधीश। बहुत बहुत धन्यवाद।